બોપલ વિસ્તારમાં આવેલ વિવિયાના ફ્લેટમાંથી પોલીસે નશાનો કાળો કારોબાર ઝડપી પાડ્યો છે. આપ જોઈ રહ્યા છો નવું દ્રષ્ટિકોણ ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં આવેલ વિવિયાના ફ્લેટમાં ભાડેથી રહેતા યુવકના ઘરે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દરોડો પાડી નશાનો કાળો કારોબાર ઝડપી પાડ્યો છે. મૂળ રાજકોટના નિશાંત સોલંકીએ અહીં ફ્લેટ ભાડે રાખ્યો હતો અને છેલ્લા 1 વર્ષથી એમડી ડ્રગ્સ, હાઇબ્રિડ ગાંજો, વિદેશી દારૂ સહિત નશાનો વેપાર કરતો હતો. ત્યારે પોલીસે બાતમીના આધારે આ ફ્લેટમાં રેડ કરી નિશાંત સોલંકી નામના આરોપીને ઝડપી લીધો હતો. જે બાદ તપાસ કરતા પોલીસને અહીંથી 102 ગ્રામ એમડી ડ્રગ્સ, 46 ગ્રામ હાઇબ્રિડ ગાંજો, 8 ગ્રામ કોકેઇન અને વિદેશી દારૂની 6 બોટલ તથા બિયર 24 ટીન સહિતનો મુદ્દેમાલ આવ્યો હતો. ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં જાણકારી મળી છે કે તે મૂળ રાજકોટનો રહેવાસી છે અને મહિને 33,000ના ભાડાથી ગત માર્ચ મહિનામાં તેણે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો. આરોપીએ પોલીસ મથક કબૂલાત કરી છે કે તે કોકેન, એમડી ડ્રગ્સ અને હાઇબ્રિડ ગાંજો અડાલજના અદાણી શાંતિગ્રામમાં રહેતા રીક અને સાન્ડ્રા તેમજ દિલ્હીના ગોસ્ટ નામના વ્યક્તિ પાસેથી ખરીદતો હતો. આ ઉપરાંત તેણે શહેરના મેમકો વિસ્તારમાં રહેતા અજય પટેલ પાસેથી દારૂ અને બિયરનો જથ્થો મેળવ્યો હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી હતી. ત્યારે પોલીસે અન્ય 4 આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તમામની ધરપકડનો ચક્રો ગતિમાન કર્યા છે.